મહિલા સશક્તિકરણ એ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુથી પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય સંચાલિત ગંગાબા રોજગાર કેન્દ્ર ખાતે દ્વિમાસિક બેઝિક બ્યુટી પાર્લર કોર્સનો સમાપન અને સર્ટિફિકેટ વિતરણ સમારોહ યોજાયો હતો. સ્વર્ગસ્થ કેતનભાઈ અમીનના સ્મરણાર્થે તેમના પિતાશ્રી દયાળજીભાઈ અમીનના આર્થિક સહયોગથી આ રોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 8 ડિસેમ્બરથી શરૂ થયેલા કોર્સમાં કુલ 40 દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમાર્થીઓને ફેશિયલ, હેરસ્ટાઇલ તેમજ પેડિક્યોર અને મેનિક્યોર જેવી બ્યુટી ટ્રીટમેન્ટનું પદ્ધતિસરનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય ટ્રેનર તરીકે નિકિતાબેન લિંબાચિયા અને તેમની ટીમ દ્વારા દીકરીઓને વ્યવસાયિક તાલીમ અપાઈ હતી. છેલ્લા 2 દિવસથી નેહલબેન દવે દ્વારા પંજાબી, મરાઠી, મદ્રાસી અને ગુજરાતી જેવી વિવિધ શૈલીમાં સાડી ડ્રેપિંગ શીખવવામાં આવ્યું હતું. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે જલારામ મંદિરના ટ્રસ્ટી નારાયણભાઈ ઠક્કર અને પિયુષભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે તાલીમ પૂર્ણ કરનાર તમામ બહેનોને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. તાલીમ મેળવીને આત્મનિર્ભરતા તરફ કદમ વધારતી દીકરીઓએ આ કાર્યક્રમ અંગે ભારે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. સંસ્થાના પ્રમુખ ડૉક્ટર શૈલેષ સોમપુરાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા અનેક રોજગારલક્ષી કાર્યક્રમો સતત ચાલતા જ રહેશે. વધુમાં સંસ્થા હવે નાબાર્ડ સાથે જોડાઈને ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ માટે મોટા પાયે રોજગારલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવાનું યોજના બનાવી રહી છે. પુસ્તકાલય પરિવારે અમીન પરિવારના આર્થિક સહયોગ અને સહભાગી થયેલ તમામ દીકરીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ગંગાબા રોજગાર કેન્દ્રમાં સ્વ કેતનભાઈ અમીનના પિતાશ્રી દયાળજીભાઈ અમીનના સૌજન્યથી રોજગારલક્ષી કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં બેઝિક બ્યુટી પાર્લર કોર્સ લાઇબ્રેરી દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો, જે 8/12ના રોજ ચાલુ કર્યો હતો. આજે 15/12 એમને 2 મહિના ઉપરાંત સમય થઈ ગયો છે, તો આજે એનો પૂર્ણાહુતિ સમારંભ રાખ્યો હતો. આ બ્યુટી પાર્લર કોર્સમાં દીકરીઓને ફેશિયલ, હેરસ્ટાઇલ, પેડિક્યોર, મેનિક્યોર બધું જ પદ્ધતિસર શીખવાડવામાં આવ્યું હતું. આજના આ સમારંભમાં નારાયણભાઈ ઠક્કર અને પિયુષભાઈ દવે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અહીંયા 40 દીકરીઓને તૈયાર કરવામાં આવી છે. દરેક દીકરીઓ સંતોષકારક રીતે નિકિતાબેન લિંબાચિયા અને અન્ય ટ્રેનરોના દ્વારા એ ખૂબ સરસ રીતે શીખી હતી. આજે છેલ્લા દિવસે નેહલબેન દવે દ્વારા જુદી જુદી સાડીઓની જે હેરસ્ટાઇલ, બધી સ્ટાઇલ આવે, પંજાબી છે, મરાઠી છે, મદ્રાસી છે, ગુજરાતી છે, એ દરેક સાડીઓની સ્ટાઇલ શીખવાડવામાં આવી હતી નિકિતાબેન અને નેહલબેન દવે દ્વારા. અને આજે બહેનો ખૂબ ખુશ થઈ અને એમને આજે સર્ટિફિકેટ મહેમાનશ્રીના હાથે આપી અને આજે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં. આ કાર્યક્રમ માટે અમને જે કેતનભાઈ અમીન જે રોજગારલક્ષી કાર્યક્રમ માટે જે દાન આપ્યું છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને તમામ દીકરીઓ અને પાટણના બહેનોએ જે સાથ સહકાર આપ્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણ અમે આવા નવા પ્રોગ્રામો, જે રોજગારલક્ષી કાર્યક્રમો છે એ સતત અમારા ચાલતા રહેશે. અને ભવિષ્યમાં અમે નાબાર્ડ સંસ્થા સાથે પણ જોઈન્ટ થવા જઈ રહ્યા છીએ.